આપણે ટેવાઈ ગયા છે. એમ ઘણી બધી બાબતથી આપણે ટેવાઈ ગયા હોય છે. આ જો દરેકને છે ને આખી દુનિયામાં લગભગ 15% બહેરાશ હોય છે જ બધાને, આ લોકો કહે છે. પણ આપણને ખ્યાલ હોતો ટેવાઈ ગયા હોઈએ એટલે પૂરું થાય. તો ગારોમાં આપણે ટેવાઈ ગયા હોય છે. બોલીએ, સાંભળીએ, કોઈને ગારો આપણને બહુ લાગે નહીં હોય, હવે તો ચાલ્યા કરે. નુકસાન ઘણું છે એમાં. એક તો બોલી છે ને એ માણસની જાત અને ખાનદાની બતાવે છે બોલી ઉપરથી. એટલે જો આવું બધું ગાર બોલાતી હોય કે એની જાત એનું ખાનદાન વગોવે છે, કદાચ સારું હોય તો. કોયલ અને કાગડો બે કારા છે, પણ કાગડો બેસે છાપરા ઉપર, શું કરે લોકો? ઉડાડે છે ને, મારે કાઢે. અને કોયલ કે ઓલો કાઉ કાઉ કરે અને કોયલ મીઠું બોલે છે. આ લોકમાં પણ સહેજે તમે જોજો, જાય તે મેનર્સ કહેવાય, એટિકેટ કહેવાય. જે સારી અંગ્રેજી સ્કૂલમાં છોકરાઓ ભણે છે ને એના બધા આવે છે, એ આવું બધું બોલે નહીં. એના મેનર્સ બધું ઘણું બધું સારું હોય છે. બાકી સામાન્ય સ્કૂલમાં બધું ચાલ્યા કરે બધું. એટલે એક તો લોકની ચાહના એમાં ફેર પડે. તો ગારો બોલનારો હોય ને અંદરથી આમ, ભલે ઉપરથી તમે દર્શાવ કે ના દર્શાવ, અંદર ખાને તમારા માટેનો ભાવ ના રહે. રોચા જેવો લાગે એને પેલું ગણે, આમ નીચ કોટીનો ગણે. તે બહુ મોટું નુકસાન છે. અને સારું બોલીએ આપણે, મીઠી વાણી. યોગીઓ માટે શું કહેવાતું? વાણી અમૃતથી ભરી ભરી, મધુસમી સંજીવીની લોકમાં. મીઠી વાણી છે એ લોકનું આમ એક દવા જેવું કામ કરે છે, અને ગારો છે ઝેર જેવું કામ કરે. તો પોતાને બગાડે, બીજાનું બગાડે. એટલે એ ટેવ પાડવી જ નહીં, સાવધાન રહેવું. ટેવ પડી ગઈ હોય તો કાઢી નાખવી. સારી ટેવ આપણે ખીલવવાની છે. બીજું, ગાર એટલે ક્રોધનું સ્વરૂપ જ છે. ક્રોધ એ ખૂબ ભરાય, ક્રોધની પરાકાષ્ઠા પછી ગાર આવે. એમાંથી ફળ, ક્રોધમાંથી એનું ફળ શું આવે? ગાર આવે. ઝપાઝપી, મારામારી થાય. તો ગાર પણ ક્રોધનું સ્વરૂપ છે. તો આજે વૈજ્ઞાનિકો કહે છે તમે એકવાર ગુસ્સો કરો તો 700 કેલોરી એનર્જી બળી જાય તમારી. 2 વાર કરો તો 1400 ગઈ. અને આપણા ખોરાકમાં પણ 1200 કેલોરી મળે છે. તો 200 કેલોરી ઘરની કાઢવી પડે. તો 200 કેલોરી કોઈ જાડો માણસ પાતળો થવામાં કામમાં ના આવે. એ 200 કેલોરી ક્યાંથી તૂટે? બુદ્ધિના કોષ હોય ને, બ્રેઇન સેલ્સ, એ નાશ પામે છે. એ જ ફરી બનતા જ નથી. બીજા અહીંના કોઈ માણસ જાડો હોય ને પાતળો થાય ને પાછો જાડો થઈ જાય, પણ બ્રેઇન સેલ છે દે આર નેવર રિપ્લેનિશ્ડ. એ ફરી બનતા જ નથી.